અમદાવાદમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા એકમો સામે મહાનગરપાલિકાએ કરી છે મોટી કાર્યવાહી। દાણી લીમડામાં એશિયન બેકરીમાં લાયસન્સ વગર ચાલતું એકમને સીલ કરી દેવામાં આવ્યું છે અને આ બેકરીમાં પેકેટ પર ખોટો લાયસન્સ નંબર દર્શાવ્યો હતો, જેનો ખુલાસો થયો। આ સાથે પ્રોડક્ટ્સ બનાવવાના સ્થળે જીવજંતુઓ મળી આવતા કાર્યવાહી કરવામાં આવી। તો તેની સાથોસાથ નવરંગપુરામાં એચએલ ફ્રેન્કીમાં બટર એનાલોગ જાહેર થતા એકમને સીલ કરી દેવાયું છે। ગીતા મંદિરમાં જય સોમનાથ ટી સ્ટોલને સીલ કરી દેવાયું। નવરંગપુરામાં દિલ્હી છોલે પરાઠા પોઈન્ટને પણ સીલ કરાયું। તેમાં બહેરામપુરા વોર્ડમાં જે એશિયન બેકરીના નામે એક બેકરીનું યુનિટ ચાલતું હતું, જે યુનિટ લાયસન્સ વિના ચાલતું હતું અને જે પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવતી હતી એમાં ખોટા લાયસન્સ નંબરનો ઉપયોગ કરવામાં આવતો હતો, તેમજ સદર જગ્યાએ ખૂબ જ અનહાઇજેનિક કન્ડિશન જોવા મળેલી હતી। તેથી સદર યુનિટને આરોગ્યના કારણોસર આજરોજ સીલ કરવામાં આવ્યું છે। તેમજ તેમાં જે તૈયાર જથ્થો હતો, જે માવાનો, જે મેંદાનો અને જે બ્રેડ્સ તૈયાર કરેલી હતી તેને ડિસ્ટ્રોય કરવામાં આવી છે સ્થળ પર।